ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। બકરી ઈદના તહેવારને લઈ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બોટાદ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરાયું। આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખી અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં ડીવાયએસપી મહરસિંહ રાવલ, ડીવાયએસપી એ સૈયદ, પીઆઈ ખરાડી, બોટાદ શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો, ગૌરક્ષક સામતભાઈ જેબલિયા સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરાયું હતું। પરેશ શેખ, ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આજે બોટાદ શહેર પોલીસની અંદર આગામી 7 જૂનના રોજ બકરીદનો જે તહેવાર છે એ નિમિત્તે બોટાદ શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોની એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલી છે। એ બેઠકમાં એસડીપીઓ શ્રી બોટાદ તેમજ SC/ST ડીવાયએસપી શ્રી પણ હાજર હતા। એ મિટિંગની અંદર જે હિન્દુ અને મુસ્લિમ બંને કોમના જે આગેવાનો છે એમને સૂચનો કરવામાં પણ આવેલા છે અને એમના સૂચનો પણ ધ્યાને લેવામાં આવેલા છે। અને આગામી જે 7 તારીખે જે તહેવાર છે એ શાંતિમય પસાર થાય એનું એક આયોજન સરસ રીતે કરવામાં આવેલું છે। હાલમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે રાણપુર અને ગઢડા વિસ્તારમાં પણ LCB અને SOGના અધિકારી તેમજ લોકલ અધિકારી મારફતે એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાનોને સાથે રાખીને બોટાદ પોલીસ સ્ટેશનની અંદર વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ કરવામાં આવેલું છે। સાથે સાથે નો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક બાબતે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે પબ્લિકની અંદર એક જાગૃતતા આવે એ અનુસંધાને અમારા વિવિધ ટ્રાફિક પોઈન્ટો પર પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને બેનર સાથે લોકોમાં જાગૃતતા આવે એવા કાર્યક્રમ કરવામાં આવેલા છે।